હાલો ગાઈસ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું છું તમારો જાણીતો માણીતો જીગો અને નવા વર્ષનો આજે છે બીજો દિવસ અને અમે આવ્યા છીએ ઉદયપુર ફરવા માટે. તો અમે આ રાહી હોટલ છે એનામાં એક દિવસ રોકાવાના છીએ. તો આજે અમારો છે પહેલો જ દિવસ અને અમારી સાથે તમે બ્લોગમાં બન્યા રહો. આજે હું તમને ફરાવીશ ઉદયપુર. ફ્રેશ થઈ અને હવે હોટલમાંથી બહાર આવી ગયા હજી. આ બધાનો લુક જોઈ લો. આ આપણા ભાઈઓ હમણાં જ હજી બહાર આવ્યા છે. ઉદયપુરમાં પહેલાં ફરવાથી પહેલાં આપે બ્રેકફાસ્ટથી આપણો શરૂઆત કરશું. તો આપણા ભાઈઓ બ્રેકફાસ્ટ એમાં કરે છે. જો ये मेरा दोस्त यस, इसके बाजू में जिगर बैठा है, वो मेरा भाई जिग्नेश है वो. जिग्नेश, सॉरी जिग्नेश, ये नहीं। यार और हम अभी सिटी पैलेस जा रहे हैं और हमारे ब्लॉग में बने रहे। हाय गाइस, हम सब लोग जा रहे हैं अभी सिटी पैलेस घूमने के लिए और आप देख सकते हो, सॉरी यार, આ જે ગેટ દેખાય છે એ સિટી પેલેસનો ગેટ છે. અહીંયાથી અંદર જવાનો છે. તો આપણે આ ગાડીમાં ઉતરી અને આપણી આખી ટીમ આની સાથે આપણે અંદર જવાના છે. ને આ આપણા બધા જો આ આપણા બધા ભાઈઓ દેખાય છે ને તમને? એ મંકી દેખો. આપણે ટિકિટ કટાવી અને આ મહેલ જોવા જઈએ છીએ. તો મહેલનો બહારનો લુક તમને બતાવું. આ જે લુક છે ને એ સિટી પેલેસના બહારનો લુક છે. અમારી સાથે ટૂરમાં પહેલી વાર અમારા જીતભાઈ અમારી સાથે હાલ્યા છે. તો એને પૂછા કરી કે તમને કેવું લાગે છે અમારા સાથે? भाई पछे कहीશું તો એ આપણે લાસ્ટમાં આપણે કહેશે કે આજ પહેલો જ દિવસ છે તો લાસ્ટમાં આપણે કહેશે. અહીંયા સિટી પેલેસની અંદર બહુ આનંદ થાય છે. મારા મિત્રો સાથે હું આવ્યો છું, આનંદ થાય છે બહુ. મને કોઈ એવું નથી લાગતું હું પહેલી વખત આના ભેગું આવ્યો છું, પણ એવું નથી લાગતું કે અમારા બીજા મિત્રો છે, અમારા પોતાના હૃદયથી વસેલા છે. કેટલું કોણ બોલ્યું? અને આપણે જાણીતા માણીતા દીપભાઈને છે બધું એકદમ મજા આવી રહી છે. મારા ભાઈઓ ભેગો મજા આવે છે ને? બસ મોજ કરી છીએ અમે. આપણે મોજ કરવા જાય છે એટલે તો આપણે મોજ જ લેવાની છે. ભાઈઓ સાથે અહીંયા ફોટોશૂટ ચાલુ છે. તમે જોઈ શકો છો કે આપણે સિટી પેલેસનો બહારનો તો નજારો જોયો. હવે આ રસ્તો સિટી પેલેસના અંદર જાય છે. તો અંદર સિટી પેલેસ કેવું લાગે છે એ જોઈએ. તો ચાલો. આ मेरे कच्छवाड़ा मेरे नेरी की नोई कच्छवाड़ा ही मेरे आयो मारो आग आयो पानी पी
मेरी कोई फीलिंग नहीं है। हाँ ठीक है पानी पी तुम्हारी फीलिंग तुम्हारी, एक तो अड़ता कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता। અમે હવે 2 કલાકથી સિટી પેલેસ ફરી હતી. હવે સિટી પેલેસ ફરી લીધું તો હવે આપણે જવાના છીએ. જમવા માટે અમે જઈ રહ્યા છીએ. પછી આપણે નેક્સ્ટ સેશન શું છે બપોર પછી આપણે જોઈએ આગળ બ્લોગમાં. તો ચાલો, તો હવે આપણે ડાયરેક્ટ અહીંયાથી જાશું જમવા માટે. અડધો કલાકથી અમે હોટલ ગોતી હતી પણ જમવા માટે હવે એક હોટલ જ નથી મળતી. આપણા કચ્છ ભાઈ બેસ્ટ છે હો ભાઈ જમવા માટે. બાકી ગમે તે કહો. ગુજરાત છે ભાઈ, કચ્છ તો હા. કચ્છ છે. ઉદયપુરનો શું ભૂમિ કરે જો બધાની હાલત તો હવે ગંભીર થઈ ગઈ છે. ભૂખ લાગી છે, 3 વાગી ગયા છે. 3 બપોર કલાક થયો અમે આ બજારમાં એને ફરી જઈએ. જમવા માટે એક સારું રેસ્ટોરન્ટ જ નથી મળતું અમને. તો હવે એના માટે હવે આપણા માટે ભાઈઓ જુઓ, કચ્છ બેસ્ટ છે. કચ્છ અહીંયા ઉદયપુરમાં 3 વાગી ગયા. 3 હજી હોટલ નથી મળી અમને સારી. માંડવીની અંદર માંડવીની દાબેલી તો હાજરી પણ હોય, અહીંયા તો હા કાંઈ પણ નથી. માંડવીમાં આપને રોટી તો મળે, અહીંયા એ જ ખબર નથી જોઈ પડતી શું શકો છો 3 વાગી રહ્યા છે 3, પણ હમણાં સુધી જમવાનું કાંઈ હતો કે પતું નથી. આમ તો માંડવીની બજાર તો જેવી છે અહીંયા બજાર તમે જુઓ ખાલી. જમવા નથી મળ્યું ને તો શ્યામભાઈને પૂછી કે એને શું કહેવાનું ઈચ્છા થાય છે. તો પેલી જ્વેલર્સ બધી આવી, સોનાની દુકાનો આવી, વાસણા આવ્યા, મોચી બજાર આવી, હજી હોટલું ક્યાંય આવી નથી. હજી હાલ્યા જ જઈ રહ્યા. 3 વાગી ગયા એ, હજી કાંઈ ખબર નથી કે ક્યારે જમવા મળશે. તેમ છતાં હજી હિંમત નથી હારી, હાલ્યા જઈ રહ્યા આગળ. આ ભાઈની હિંમત જોઈને તમને બહુ છબાસી દેવાનું મન થશે, કારણ કે 2 કલાક કન્ટિન્યુ હાલે છે. બધી બજારના તમને નામ લીધા, બધી બજાર એને જોઈ લીધી, પણ એને એક જે સારી રેસ્ટોરન્ટ કહેવાય ને કે એ મળ્યું નથી. તો એ હવે કહે છે જરાક જ આગળ 1/2 કિલોમીટર આગળ આવશે તો આપણે આગળ જોઈએ. ફાઇનલી નટરાજ હોટલ મળી ગઈ છે અને ઉદયપુરમાં બેસ્ટ હોટલ છે નટરાજ. અને આપણા કચ્છીઓ માટે અને ગુજરાતીઓ માટે બેસ્ટ હોટલ નટરાજ છે. તો તમે પણ કોઈ અહીંયા આવો ઉદયપુરમાં તો આ હોટલનું નામ યાદ રાખજો જમવા માટે. બહુ બેસ્ટ છે નટરાજન હોટલ. તો હવે આપણે અહીંયા જમશું. આપણે જમી અને ફતેસાગર નીકળ્યા છીએ. તો આપણે રિક્ષો પાડી અને આપણા ભાઈઓ બધા બેસી ગયા. આપણે હવે આવી ગયા છીએ કે ફતેસાગર તળાવે. તો આ ફતેસાગર તળાવનો વ્યૂ જોવો તમે, આ નેચરલ. હાય મિત્રો, કેમ છો? હાલો આપણે બોટિંગ કરતા આવી. મારા મિત્રો ચાલી રહ્યા છે મારી સાથે, મારા સાથીદાર. મળશું આપણે બોટિંગ ટાઈમે. કરવાને પહેલા મેં આ સેફટી બેલ્ટ પહેરી લીધો છે. તો યશભાઈને પૂછે પહેરીને એને શું અનુભવ થાય છે? સેફટી ફીલ થાય છે, સેફટી. હા, સેફટી તો આપણે પેલી જરૂર પડે. મકવાણાભાઈને પૂછા કરવી. ગર્લ્સ લાઈન में आ जाओ. બોલો શ્રી ભૈરવજી મહારાજ કી જય. બોટિંગમાં અમે બધા બેસી ગયા. આ પૂરી લાઈન લાસ્ટ સુધી છે એ આપણી 10 જણાની ગેંગ છે. તો તમે હવે અહીંયા નિહાળો. મયંકભાઈ, તમે આ બોટમાં આપણે સવારી કરી તો તમને કેવું લાગો બોટમાં? ના ના, બહુ આનંદ, બહુ મજા આવી. થોડીક તો નવું એક એક્સપિરિયન્સ થયું છે. આવવું જોઈએ એકવાર. અને બસ મજા લેવો જિંદગીની. તો બસ હવે કાંઈ નહીં, એકવાર તમે આ બોટની મજા લેવી હોય તો એક દિવસ ઉદયપુર જરૂર, આવો જરૂર. અને આ મજાનો આનંદ લેજો. હા. આજનો એક દિવસ એન્જોય કરી અને પાછા રાયુ હોટલે આવી ગયા. તો આજના બ્લોગ તને કેવો લાગ્યો? સારો લાગો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવી જ રીતે નવા દિવસે બીજા દિવસે આપણે મળીએ. ત્યાર સુધી બધાને બાય બાય.